રાજ્યમાં સંરક્ષિત પક્ષી અને પશુઓની ગેરકાયદેસર તસ્કરી અને શિકાર સામે વન વિભાગ કાર્યવાહી કરતું હોય છે. ગુજખર વન વિભાગ 5 રેન્જ સાથે મોટા વિસ્તારની જવાબદારીઓ સંભાળે છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાબાની કચેરીને જીવિત કોબરા સાપની તસ્કરી બાબતની બાતમી સાંપડી હતી. ગુજખર વન વિભાગના વન સંરક્ષક આયુષ વર્મા અને નાયબ વન સંરક્ષક તત્કાલ સાબદા બનીને જગ્યા સ્થળ ઉપર છટકું ગોઠવી ધ્રાંગધ્રા હળવદ હાઈવે ઉપર વાડીનાથ હોટલ પાસે 2 ઇસમોને જીવિત કોબરા સાપની તસ્કરી કરતા ઝડપી પાડ્યા હતા. હાલ કોર્ટ દ્વારા બંનેને રિમાન્ડ આપવામાં આવ્યા છે. એક તરફ વન વિભાગ એક સાપ પકડવાની કામગીરીને ભારે જોરશોરથી બતાવી રહી છે, તો બીજી તરફ વન વિભાગ ગેરકાયદેસર ખનન, દબાણ, ફેક્ટરી તેમજ સોલરની ગેરવ્યાજબી કામગીરી સંદર્ભેની ફરિયાદોમાં આટલું જ ત્વરિત કામ કરી તટસ્થ જવાબદારી નિભાવે તેમ ગુજખર વિસ્તાર સાથે જોડાયેલા અનેક લોકો ટકોર કરી રહ્યા છે. ગુજખર અભયારણ્ય ધ્રાંગધ્રા વન વિભાગને ખાનગી આધારે માહિતી મળતા ગુજખર વિભાગ અંદર આવતી ધ્રાંગધ્રા રેન્જને ખાનગી આધારે એવી માહિતી મળે કે અમુક શખ્સો સાપની લે વેચ કરતા હોવાની માહિતી જણાય. જે અનુસંધાને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબ અને મદદનીશ વન સંરક્ષક શ્રી મનીષ ઓડેદિયા સાહેબની રાહબારી અને માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ કરતા આવી માહિતી પાકી હોવાની માહિતી મળતા ખાનગી વ્યક્તિઓ અને સરકારી પંચો લઈને સ્થળ તપાસ કરતા અને છટકું ગોઠવતા 2 આરોપીઓ એક જીવિત કોબરા સાપ સાથે ઝડપાયેલ, જેમને અટકમાં લઈ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા. ગુજખર અભયારણ્ય દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈ પણ રીતે વન્ય પ્રાણીઓને પકડવા, હેરાન કરવા અથવા લેવેચ કરવી તે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1972 હેઠળ ગુનાહિત કૃત્ય છે, જેના માટે 3 થી લઈને 7 વર્ષ સુધીની સજા અને 5 લાખ સુધીનો દંડ છે. તો આપને જાહેર જનતાને કોઈ પણ આવો ઇસમો જણાય તો તેઓ નજીકની વન વિભાગની કચેરીએ સંપર્ક. હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.